श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनु हरि। जय स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझाव्યું જે પદ નમો શ્રી સદગુરુ ભગવંત અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत हरि ओम तत्सत हरि ओम तत्सत। पुरुषोत्तम योग 15मो अध्याय श्रीमद् भगवद गीता। पुनः प्रवेश करिए जीवनની યાત્રામાં। ત્યાં શરીર છોડતા પહેલા શું કરી લેવું જોઈએ, છોડ્યા પછી ક્યાં જાય છે, ત્યાં શું કરે છે, અને જીવન બહુ જન્મો આવી રીતે જ વિતાવે છે। તો આપણે યાત્રામાં પ્રવેશ કરીએ। હું કોણ છું એ જાણી લઈએ, મારું મૂળ જાણી લઈએ, અને પછી શરૂ થાય છે આ ઉત્ક્રામંતમ કરવું કે કેવી રીતે કરવું। યોગીઓ તો ઉત્ક્રામન પોતાની મરજીથી કરે છે। ભક્તોનું ઉત્ક્રામન ભગવાનનું સ્મરણ કરતા કરતા થાય છે, જ્ઞાનીનું મને ધ્યાન કરતા કરતા થાય છે। આપણું મને ઉત્ક્રામંતમ કેવી રીતે થાય, જીવાત્માનું નીકળવું, એ યાત્રા સુધી આપણે પહોંચ્યા છે। પુરુષોત્તમ બનવાની યાત્રા જીવનનો લક્ષ્ય છે। હું પુરુષોત્તમનો અંશ છું। અંશ અને અંશી સ્વરૂપથી એક જ હોય, સચ્ચિદાનંદ હોય। જ્યાં મુલાકાત થઈ જાય મન એમ જ અંદર મને આવી જાય, ત્યારે પછી એના અનુભવ સરખો થવા લાગે, શરીર ભાવના સાક્ષી થવા લાગે। અઘરો વિષય, અઘરી વાત કરવા માટે બિલકુલ શક્ય છે। પ્રવેશ કરે એવો ભાવ અને પ્રાર્થના સાથે ત્યાં મને સમજદારીની યાત્રા, જ્ઞાનની યાત્રામાં આપણે મને મન સાચું માનવા લાગે, અભ્યાસ કરવા લાગે, રોજ પ્રયત્ન કરવા લાગે। કૃપા મળેલી છે, એની શક્તિનો ઉપયોગ કરતા કરતા લક્ષ્ય તરફ આપણે આગળ વધીએ, એવી પ્રાર્થના સાથે 10મો શ્લોક પુરુષોત્તમ યોગનો પ્રવેશ કરીએ। જેનો અડધો હિસ્સો જોયો। ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુ પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષઃ। વિમૂઢ ને અજ્ઞાની કહેવાય છે, સંસારીને પણ વિમૂઢ કહેવાય છે। એ આ બધું નથી જાણી શકતો, નથી માની શકતો, નથી આ યાત્રામાંથી નીકળી શકતો, નથી આ સાચું છે એવું જાણી શકતો। અને જે જાણીલા છે એના જ્ઞાનના ચક્ષુ ખુલી જાય છે, ખુલેલા જ છે પણ પડદો પડી ગયો છે ખોટી સત્ય, જેને આવરણ દોષ કહેવાય છે। અહમતા મમતા ને વાસના એક એવો પડદો પાડી દે છે કે પાછળ રહેલું સ્વરૂપ દેખાતું જ નથી, અને ખબર બી નથી પડતી, સમજાતું પણ નથી। ચાલો કોઈક આપણા સમજમાં આવી જાય એવા ભાવ સાથે બે હિસ્સા જોયા, ઉત્ક્રામંતમ ને સ્થિતમ, અને ભુંજાનમ પર આપણે પ્રવેશ કરી। ઉત્ક્રામંતની મને રામ સુખદાસજીએ વ્યાખ્યા કરી
કે પ્રાણની ધડકન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જીવાત્મા પ્રસ્થાન નથી કરતો. જ્યાં મને મને ધડકન બંધ થઈ ગઈ ત્યાં થોડા સમય પછી પ્રસ્થાન કરી જાય છે અને બીજી મને એમાં સ્થિત થઈ જાય છે. ક્યાં સ્થિત થાય છે? તો દાખલો જોયો તો આપણે કે કેમેરામાં ચિત્રમાં જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબનો જ ફોટો પડી જાય છે. એવી જ રીતે અંતકાળમાં જે ચિત્ર મને ભાવો જગતનું જે ચિત્ર છે, સ્વભાવનું જે ચિત્રણ જે છે, એ ચિત્રણ પ્રમાણે આગલી યાત્રા શરૂ થાય છે અને ત્યાં સ્થિત થઈ જાય છે. ત્યાં જન્મ લે છે અને પછી ભોગવ મજા લઈશું સાહેબ, ભોગ ભોગવીશું, સંસારનો આનંદ લેવાનો એમ ભુંજાન્વિતમ ઇન્દ્રિય પાછી મને બજારમાં નીકળશે. ફરી 5 વિષય, ફરી 5 વિષ, ફરી 5 સુખની કલ્પના, ફરી મને એ જ ભવિષ્યની મને ભવિષ્યની એમાં કે કાલે સારું થઈ જશે, બધું સારું છે. બસ આમાંથી યાત્રામાંથી બહાર નીકળે એટલે વિશેષ રૂપે મને ભુંજાનમ, ભુંજાનમ એટલે ભોગવવું. આ ભોગ અને સંગ્રહના બે શબ્દ જોયા છે આપણે. બુદ્ધિમાં સ્થિત છે. કામિની નારી પિયારી જેવી ભાવ જોયો તો અનેક લોભ પડેલો છે. તો લોભીને જેમ તો પ્રવેશ કરીએ આપણે રામ સુખદાસજી સાથે સાધક સંજીવની ઋણ સ્વીકાર સાથે ગુંજાનમ વા. મનુષ્ય જયારે વિષયોને ભોગવે છે એટલે ઇન્દ્રિયો ભોગવે. આપણે તો ઇન્દ્રિયો જ છીએ, આપણે તો મજા લઈએ છીએ. આપણે જયારે મજા લઈએ છીએ વિષયો સાથે એવું માનીએ છીએ ત્યારે પોતાને બહુ સાવધાન માને છે કે બહુ હોશિયાર છું, કેવી રીતે ફાયદો લઈ લેવો, કેવી રીતે રસ લઈ લેવો, કેવી રીતે મજા લઈને છૂટી જવો. એને ખબર નથી આ બંધાઈ ગયેલું જીવ છે. જીવ એટલે બંધન ને જગત એટલે ગતિ. આ બદલાતી ચીજ મેં બંધાયેલો ફરે છે, એને બદલાવવું પડશે, ત્યાં સાક્ષી બનવું પડશે. છતાં પણ એ પોતાને બહુ સાવધાન માને છે. વિષયના સેવનમાં પણ બહુ સાવધાની વર્તે છે એવું લખેલું છે. વિષય મનુષ્ય બધા જ છે. વિષય થોડા કઈક વધારે હોય, કોઈ ઓછા હોય. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એના જે આ પ્રત્યેક વિષય છે એને સારી રીતે જાણે છે કે આમાં સુખ છે, આમાં નથી, આમાં મજા છે, કઈ રીતની મજા છે. પોતાની જાણકારીથી પ્રત્યેક વિષયનું પણ બહુ સ્પષ્ટતાથી વર્ણન કરે છે. આપણે કરતા હશું બહુ સાવધાન છે બધી ચીજમાં, છતાં પણ આ મૂળ છે, અજ્ઞાની છે. કેમ? વિષયો પ્રત્યેની સાવધાની કોઈ કામની નથી. મોડે કરજો શબ્દ સાહેબ, સાવધાની બધા બોર્ડ બી મારેલા છે. સાવધાની હટીને દુર્ઘટના ઘટી. સાવધાની તો ભગવત ભાવમાં જોડાવાની સાવધાની. આપણે બહુ સાવધાન છીએ સાહેબ, પ્રારબ્ધ આપણા હાથમાં નથી. સાવધાન બી મને ખબર પડે છે કે આવું કરતા કરતા અચાનક નહીં ખબર પડી શું થઈ ગયું. સાવધાની તો આપણે બી રાખીએ છીએ, છતાં પણ શું છે સિદ્ધાંત ખબર નથી. વિષયો પ્રત્યેની સાવધાની કોઈ કામની નથી. કેમ? વિષય ભોગ કરવાથી મૃત્યુ પછી નરક અને નીચ યોનિમાં જવા મળે છે, જવા આવવાનું રહે છે. અઘરી વાત છે સાહેબ, નહીં સમજાયા. વિષય ભોગની આસક્તિઓ મને સુત્તા તરફ લઈ જાય છે સાહેબ. આસક્તિ વાળી મને ભોગની વાતો ચાલે છે. જોઈએ આપણે આગળ 3 નિયમ સમજી લે સાહેબ. એક તો ભગવાન કો કે પરમાત્મા કો. આ 17 તત્વ વાળું જે શરીરને ચલાવે છે, આવે ને જાય છે, નવા શરીર જેને જીવાત્મા કહેવાય છે એ, અને આ સંસાર જે 3 શબ્દો વપરાય છે, જીવ જગત અને જગદીશ, એના પ્રાસાદ છે. આ ત્રણેયને શું છે એના વિષયમાં બધા જુદા શાસ્ત્રો જે છે, ઘણા બધા શાસ્ત્રો છે, ઘણા બધા ફિલોસોફર છે, દાર્શનિકો જે છે, એમાં મતભેદ છે. કોઈ કહે કે આ સાચું, કોઈ કે આ સાચું. તો બી ઘણા બધા છે, સારી વાત. પરંતુ જીવાત્મા એ જે આપણી વાત ચાલે છે એના જીવાત્મા સંસારના સંબંધથી દુઃખ પામે છે એમાં કોઈ શક નથી. બધા જ આ પાડે સાહેબ, બધા જ દાર્શનિકો. મોડે કરજો સાહેબ, આ તો નહીં પકડાય. વિષય માનસિકતા સાથે વિષય છૂટવાની વાત ના સ્પર્શે સાહેબ. સંસારની આસક્તિ વાળો સંસારમાં દુઃખ સુખ મને નથી એવું સાંભળી જ ન શકે. એને લાગે આ લોકોને શું ખબર પડે. સાહેબ આ ભ્રાંતિ છે, આને જ અજ્ઞાન કહેવાય છે.
અજ્ઞાન જે છે પોતાની માન્યતાને ન છોડવાનો સ્વભાવ છે સાહેબ. દુખી દુખી પર જ માન્યતા નથી છોડવી. પોતાની જાતને સાચા માને જ ને સુખ નથી મળતું સાહેબ. સાવધાન તો એ છે કે જે ચીજમાં આસક્ત હતો. યોગીના કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધે. યોગીઓ પણ કર્મ કરે ને ભોગીઓ પણ કર્મ કરે. યોગી કઈ મેળવવા નથી કરતો. સંગમ ત્યક્ત્વા કરતા ભાવની આસક્તિ છોડતો જાય છે અને આત્માને શુદ્ધ કરે, એટલે અંતઃકરણ શુદ્ધ કરે છે. આ હું ને મારું કરીને અંતઃકરણને વધારે અશુદ્ધ કરે છે. ફરક એટલો જ છે. ટાઈપ જે છે, એટીટ્યુડ જે છે એ બદલવાને મને અધ્યાત્મ કહેવાય છે. એક વાત બહુ મને મતભેદ નથી એક ચીજમાં. બે ચીજ સમજી લો, મોડે કરજો સાહેબ. સંસારમાં સંબંધથી મહાન દુઃખ પામે છે જીવાત્મા. જ્યાં સંબંધ મને બદલાતી ચીજમાં રાખ્યો ત્યાં દુઃખ સિવાય હાથમાં નહીં આવે. સુખ તો ઝલકમાં હશે, સુખ તો સપનામાં હશે. એક ઝલક આવશે ને જે વીજળીના ઝબકારા જેવું સાહેબ. મજા આવી પછી બસ પૂરું થઈ ગયું. પછી પુનઃ ફરી. તો સંસારની સાથે સંબંધથી દુઃખ પામે છે. અને બીજું, બધા લોકો આ વાતને માને છે કે પરમાત્માની સાથે સંબંધમાંથી મહાન સુખ પામે, જેને આનંદ કહી શકાય. આ બે વાતમાં બધા શાસ્ત્રો ને દાર્શનિકોનો એક મત છે. થોડું મત સમજી લો સાહેબ, શાસ્ત્ર સમજી લો. સંસારની સમજણ કામમાં કોઈ ફૂલ એકદમ શું છે કે દ્રષ્ટિ પૂરી બદલવાની આત્મા છે. એનું અધિષ્ઠાન બદલવું પડશે, માન્યતા છોડવી પડશે સાહેબ. એવા ને એવા માન્યતામાં બહુ ડલ થઈ જાય માણસ. એનામાં નવા વિચારો નથી આવતા, નવી વાત નથી આવતી. નવી મને ચાલો આપણે શું કરીએ, આ મને યાદ રાખવા જેવું કે વિષયની સાવધાની ગમે તેટલી રાખો પણ સંસાર બીજું. કેમ સંસાર એક ક્ષણ પણ સ્થિર રહેતો નથી. તો અઘરું છે સમજવું. આપણને બધું સ્થિર જ દેખાય છે. આમ તો ચહેરા જોઈને કે એવરગ્રીન છે એમ કે છે. ખબર નહીં, આપણે તો માન્યતા નથી બદલવી. આ સત્સંગ માન્યતાને બદલવા માટે છે. આપણી માન્યતા શાસ્ત્રને આધાર પર કરવા માટે છે. ભગવાન કે છે, શાસ્ત્રની વાત કરે છે અને જીવનમાં આચરણ કરવા માટે છે. મૂળભૂત ફેરફાર કરવો પડશે દ્રષ્ટિનો અને વ્યાખ્યાઓમાં. હું કોણ છું એની વ્યાખ્યા, સંબંધોની વ્યાખ્યા, ઋણાનુબંધની, વિષયમાં શું છે એની વ્યાખ્યા બદલવી પડશે. પ્રારબ્ધ કે પરિસ્થિતિ ને કર્મફળ કોના દ્વારા જે વ્યાખ્યા પાકી ખબર પડવી પડશે. ભગવાનને પ્રાર્થના કરે કે આપણને સમજણ આવી જાય. આને સાવધાની કહેવાય છે. હવે સાવધાન રહેજે. પોતાની જાતને જોડતો નથી, સાક્ષી બને. આ હોશિયારી છે. ચાલો, અઘરી વાતો છે બધી. સંસાર એક ક્ષણ પણ સ્થિર નથી રહેતો. અકાટ્ય નિયમ છે. અને કોઈ કાપી ના શકે કોઈ પણ સિદ્ધાંત દ્વારા. સંસાર ક્ષણભંગુર છે. આ બધી વાત ઘણી વાર સાંભળી છે આપણે. ક્ષણભંગુરતા કઈ દેખાતી નથી. કોઈ એમ સાંભળ્યું કે સવારના વાત કરીને પછી જતા રહે, એમ લાગે હોય અચાનક જતા. પણ આપણું બી થઈ શકે એની પહેલા ભજ ગોવિંદ નામ જતા. મને તો હવે લાગે છે કે ક્યારે બી સમય આવી શકે એમ છે. બધાને કોઈ મારી વાત કરું સાહેબ, થોડું સાવધાન રહેવાની જરૂર છે. ખોટી બધા સંબંધ જે છે ચાલે, બધી વાત નહીં કરતા. સંસાર ક્ષણભંગુર છે, એક ક્ષણ પર સ્થિર નથી રહેતો. આવી વાત આપણે કહેતા લોકોને સાંભળ્યા છે, સાંભળીએ છીએ, વાંચતા હોઈએ છે. પણ છતાં બી વાંચતા, સાંભળતા અથવા કહેતા હોય છતાં પણ મૂળ મનુષ્યો સંસારને સ્થિર જ માને છે. જગત માને ગતિ, માતાજીનું વાક્ય છે. સ્થિર જ માને. ભોગ સામગ્રી જોવે ભાઈ, હું ભોગવવા વાળો એક હોવો જોઈએ. ભોગતા હમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા. ત્રિપુટી આવી જોઈએ. ત્રિપુટી સંસાર છે સાહેબ. ત્રિપુટી નો નાશ થાય ત્યારે સાક્ષી ભાવ શરૂ થાય છે. ભોગ સામગ્રી, ભોગતા, ભોગરૂપી ક્રિયા 3 છે. આ ત્રિપુટી થઈ ગઈ. આ બધાને સ્થાયી માન્યા વિના ભોગ થઈ જ ન શકે. સાચું માને ત્યારે તો ભોગ થાય. બાકી ઉપયોગ માટે સંસાર સારો થઈ જાય વિષયો. પણ લક્ષ્ય હોય તો ઉપયોગ થાય. લક્ષ્ય સંસારી છે તો એને તો બધી ચાલો, મારે આ બધી વાત રિપીટ નથી કરવી. આ બધાને સ્થાયી માન્યા વિના ભોગ થઈ ન શકતો. સાચી વાત છે ભાઈ. આમ ભોજન કરશે તો ભોગતા કોઈ ખાવા વાળો હોવો જોઈએ અને ભોજ્યમ એનો રસ લેવા વાળો હોવો જોઈએ.
ભોગી મનુષ્યની બુદ્ધિ એટલી બધી મૂળ થઈ જાય છે કે આ ભોગોથી વધીને કાંઈ જ નથી એવો દ્રઢ નિશ્ચય કરી લે છે. 16મા અધ્યાયમાં આપણે જોયું એતાદ વદતિ નિશ્ચિત, આની વધારે કઈ સુખ જ નથી. અમે જે જીવન જીવે છે એનાથી સારું જીવન જ નથી. અરે કાંઈ શું જીવન જીવ્યા છે? માંગણી વાળું મન શું જીવ્યું સાહેબ? અપેક્ષા વાળું શું જીવ્યું? ભવિષ્યની ચિંતામાં શું જીવ્યા સાહેબ? વર્તમાનમાં તો આવો કોઈ વાર તો આ ભોગોથી વધારે કાંઈ જ નથી. 16 અસુરી લક્ષણ છે સાહેબ. એવો દ્રઢ નિશ્ચય કરે છે. અને આવું થાય ત્યારે શું કહેવાય? વિવેક રૂપી કે જ્ઞાન રૂપી ચક્ષુ હોવા છતાં પણ ઢાંકણું પડી જાય. એને આમાં લખેલું છે કે જ્ઞાન ચક્ષુ બંધ રહે છે. એના બંધ એટલે બંધ કરવામાં આવેલા છે, જેને વેલ ઓફ ઇગ્નોરન્સ કહેવાય. અજ્ઞાનના પડદાથી સાચી દ્રષ્ટિ જોવાળું મને આંખ જ બંધ થઈ ગઈ સાહેબ. અને રાગ દ્વેષના ચશ્માથી જોવાય છે વિષયો અને મને સંસાર. જ્ઞાન ચક્ષુ બંધ રહે છે. તેઓ મૃત્યુને નિશ્ચિત જાણતા હોવા છતાં પણ ભોગ ભોગવવા માટે સદા જીવતા રહેવાની ઈચ્છા રાખે છે. આ સંસારમાં રહેવાનું તેના માટે મજા કરશું, ભોગ ભોગવશું. જીવન જીવવા માટે આપ્યું છે. લાઈફ ઇઝ અ ગેમ પ્લેડ સર. ધીસ આર ધ રૂલ્સ ઓફ ધ ગેમ. ખબર પડશે ત્યારે એમ કહેશે ખોટી રીતે અમ્પાયર આઉટ આપી નહીં, સાચા આઉટ આપ્યા છે. આપણી દુનિયા નથી, આ ભગવાનની દુનિયા છે. એની મોજ છે, એનો ખેલ છે, એની મરજી છે સાહેબ. મગજમારી વાળા મનને એકવાર બોલી દે પછી કહી દેવાનું કે શાંતતા શાંતતા, થઈ ગયું બધું આપણું કામ. પોતાની જાતને હટાવી લે અને પરમાત્માની સૃષ્ટિમાં પ્રવેશ કરે. ગીતાનો સાર. તું યોદ્ધા છે કે તું યુદ્ધ કરવા આવ્યો છે કે તારા યુદ્ધથી કોઈ મરી જશે? અર્જુને ભ્રાંતિને છોડી દે, તો મારું નિમિત્ત બની જા. તારા હાથ પણ હું, બાણ પણ હું, ગાંડીવ પણ હું, મારવાળો પણ હું અને સામે મરવાળો પણ હું. તું તો નિમિત્ત માત્ર ભવ સૌભ્ય સાચી. ટોપ ક્લાસ વાક્ય સર. હટાવી દેવાનું છે થોડું મનથી પોતાની જાતને. સંસારથી તો હટશે. શરીર ભાવથી થોડું અઘરું વિષય છે સર. નતર પછી આ યાત્રા ચાલુ છે. ઉત્કલામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. બપોરના જમતી વખતે પૂછશે રાતના શું બનાવવાનું? ખબર ને આથી ભોગ વાળી યાત્રા થાય. બહારગામ જે આવશે તો હવે ક્યાં જવું છે એમ કે છે. ભાઈ આને છે તો વાગોળો તો ખરા સાહેબ. એ કઈક બીજી જ દુનિયા બનાવી દીધી સાહેબ. અને બધા જ દુનિયાના હિસ્સા છે. ચાલો, ભોગ ભોગવવા માટે સદા જીવતા રહેવાની ઈચ્છા રાખે છે. અપી અપી શબ્દનો અર્થ છે જીવાત્મા જે સમયે સ્થૂળ શરીરથી નીકળે છે, ઉત્ક્રામંતમ કરે છે, બીજા શરીરને પ્રાપ્ત થાય સ્થિતમ તથા વિષયનો ઉપયોગ કરે છે ભુંજાનમ. આ ત્રણેય અવસ્થાઓમાં ગુણોથી લેપાયેલો હોવા છતાં પણ વાસ્તવમાં આત્મા રૂપે તે નિર્લિપ્ત રહે છે. આ થોડું અઘરું જ સમજવું. આત્મા તો છે લેપાતો નથી. ગુણ સાથે હું મારી જાતને હું શરીર માનું છું, હું આત્મા નથી માનતો, સાક્ષી નથી માનતો. એટલે હું લેપાઈ જાઉં. મેં ભોગ ભોગવ્યા, મેં મજા લીધી, હું દુઃખી થયો, હું સુખી થયો, હું બીમાર, હું વૃદ્ધ, હું જ્ઞાની. જો પણ અસલી આત્મા તો આ બધી ઘટનાઓ સાથે નીકળી ગયું શરીર ત્યારે પણ એમને એમ જ રહે છે. હું જો આત્મ સ્વરૂપમાં જાણતો હોય તો હું સ્થિર રહું, ક્ષમતામાં રહું. અઘરું શબ્દ છે છતાં પણ વાસ્તવિક સ્વરૂપ અસલી છે આપણા સ્વરૂપમાં ન ઉત્ક્રામણ છે. એ જ વાત છે. ન પછી કોઈ બીજી સ્થિતિ છે, ન પછી ભુંજાનમ એટલે હું ભોગતા છું, મજા કરશું, એ ભાવ નથી આત્મામાં. ચોથું ગુણાન્વિતમ. મોટો શ્લોક છે સાહેબ. ગુણાન્વિતમ. આ ગુણની વાત આપણે થઈ. શરીર પ્રકૃતિ છે અને પ્રકૃતિનું કાર્ય 3 ગુણ છે: રજોગુણ, સત્વગુણ, તમોગુણ. શરીર અને મને બ્રહ્માંડની વ્યવસ્થાને એના માટે રાખેલા છે. પણ એનું મને એના ગુણના સ્વભાવને પોતાનો માની લેવો અને પછી પ્રી કન્સીવ થઈ જાય, પ્રી ડોમિનન્ટ થઈ જાય ગુણ. ત્યારે ગુણ સ્વભાવ બની જાય છે. ગુણ બદલાય તો સ્વભાવ બદલાય.
સ્વભાવ કે નથી બદલાતો, કારણ કે ગુણ નથી બદલાતા. લક્ષ્ય બદલાય તો ગુણ બદલાય, સાધના શરૂ થાય તો ગુણ બદલાય, ગુણ બદલાય તો સ્વભાવ બદલાય, સ્વભાવ બદલાય તો દ્રષ્ટિ બદલાય, અને દ્રષ્ટિ બદલાય તો આંખ ખુલે, અને આંખ ખુલે તો શરૂ થઈ જાય યાત્રા. ક્રમવાર છે, એક જ ચીજ કરવાની સાહેબ. ગુણાન્વિતમ, ગુણાન્વિતમ નું ભાષાંતર ત્રણેય ગુણોથી યુક્ત આ જીવાત્માનું સ્વરૂપ છે, આત્માના કોઈ સ્વરૂપ નથી આ બધા. ચાલો, ગુણો સાથે સંબંધ માનતા રહેવાને કારણે જીવાત્મા ઉત્ક્રામંતમ એટલે અહીંથી નીકળે છે, બીજે જાય છે, ભોગ ભોગવે છે, આ ક્રિયાઓ પ્રતીત થાય છે. વાસ્તવમાં આત્માનો ગુણો સાથે કોઈ સંબંધ છે ને, આત્મા ગુણાતીત છે. ગુણત્રય વિભાગ યોગ નામમ ચતુર્દશ અધ્યાય. દ્રષ્ટા છે આત્મા, દ્રષ્ટા અનુપશ્યતિ નાન્યભ્ય ગુણેભ્ય કર્તારમ. દ્રષ્ટા બને ત્યારે જોવે છે કે તો ગુણો કર્મ કરે છે, હું તો કાંઈ જ નહોતો કરતો. ન એવમ કિંચિત કરોમી ઇતિ મન્યતે યુક્તો તત્વવિત ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય વર્તંત ઇતિ ધારયન. 5મો અધ્યાય 8 મિનિટનો. થોડો સાક્ષી થાય તો એમ લાગે છે કે હું કાંઈ કરતો નહોતો. નહીં કિંચિત બહુ ટોપ ક્લાસ શબ્દ છે. એને દેખાવા લાગે છે કે આંખ વિષયમાં જાય છે, કાન શબ્દમાં જાય છે, જીભ રસમાં જાય છે, શરીર મને એની અવસ્થામાં જાય છે, પ્રારબ્ધ એનું મને પરિસ્થિતિ રૂપે આવે છે. હું સાક્ષી છું. અઘરી વાત થઈ શકે એમ છે. અજ્ઞાન ખંડ નો અધ્યાય છે, કરી શકાય તો જોજો. વાસ્તવમાં આત્માનો ગુણો સાથે કોઈ સંબંધ છે જ નહીં. ભૂલથી એને પોતાનો સંબંધ ગુણો એટલે પોતાના સ્વભાવ સાથે માની રાખ્યો છે. એટલે તો આપણે ઘણી વાર વાત થાય છે. મનના વિચારોના થોડા સાક્ષી બનવાની શરૂઆત કરો, બિલકુલ આ સાચું લાગવા લાગશે, બિલકુલ ખબર પડશે કે હું સાક્ષી છું. એકવાર વિચારોથી જુદા થઈ જાવ એટલે ગુણથી જુદા થઈ ગયા. શરીરના મને જે સ્વસ્થતા કે અસ્વસ્થતા શરીરની એના થોડો સાક્ષી બનો તો ખબર પડશે કે આ તો અલગ વસ્તુ હતું. પ્રારબ્ધ રૂપી પરિસ્થિતિ આવે ત્યારે હવે કહી દો કે આ પરિસ્થિતિ છે, વ્યવહાર કરીને નીકળી જવું, લેબલ નહીં મારવું. બિલકુલ ખબર પડશે કે પરિસ્થિતિ કોઈ અસર કરતી નથી. આવું થઈ શકે છે અને કરી શકાય છે. એટલે તો પોતાનો સંબંધ ગુણ સાથે માની રાખ્યો તો શું વાંધો છે તમને? અમને કઈ વાંધો નથી. શાસ્ત્ર એમ કે છે જેના કારણે અને વારંવાર ઊંચી નીચી યોનિઓમાં જવું પડે છે. ગુણો સાથે સંબંધ જોડીને જીવાત્મા સંસારથી સુખ ઈચ્છે છે. સુખ તો જોશે ભાઈ, ગુણ હશે, રજો ગુણ હશે, દોડાવશે, જરા જશે, હરશે ફરશે. આ એની ભૂલ છે. સુખ લેવા માટે શરીર પણ પોતાનું નથી, પછી બીજાની ક્યાં વાત કરવી? અઘરી વાત છે. શરીર બી મારું નથી, શરીર તો સાધન છે. સાધન ભોગ ભોગવે છે, આત્મા રૂપે હું ભોગ ભોગવી જ ના શકું. સાધનની ત્રિપુટી થાય, આત્મા તો ત્રિપુટીનો વિનાશ છે. આમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવ. અઘરું સૂત્ર છે આ સાહેબ. પકડાતું નથી. છતાં પ્રયત્ન કરીએ આપણે જીવનમાં કોઈ શબ્દ સ્પર્શ કરી જાય. મારી વાત કરું તો શરીર પણ પોતાનું નથી તો અન્યની ક્યાં વાત કરવી? મનુષ્ય માનનો કોઈક ને કોઈક રીતે સંસારમાં ફસાવા ઈચ્છે છે. મન ફસા મનુષ્ય લપન. કારણ કે મનને એમ લાગે છે કે બહાર જ સુખ છે. આ ભાઈ મુશ્કેલી ત્યાં છે. આ સત્સંગ મન માટે છે. મને કે આપણે તો 5 વાગ્યા પછી આપણું કામ છે. એક બીજી જ દુનિયા બનાવી દે. કોઈ એને કોઈ ચીજ નહીં. કારણ કે મન છૂટવા નહીં માંગે. મનનું નામ સંસાર છે. મન ફસાવે રાખશે. સાધના એવી રીતની જ કરવા દેશે કે જેમાં એવો ને એવા રહી શકાય. એને હું ને મારું છૂટે સાધના પણ નહીં કરવા દે મન. સાહેબ આ નિયમ છે મનનો. કારણ કે હજુ એને બહુ મને બહાર ગોતવાની બાકી છે. નવી નવી ચીજોમાં સુખ લેવાની, જેને આનંદની તલાશમાં છે મન. એને ખાલી એટલું કહેવાનું છે આનંદ તારી સાથે જ, પણ એ માનતો નથી. ભગવાન તારી સાથે જે માનતો નથી એને દોડાવશે 4 જમવા, દોડાવશે કૈલાસ સુધી, વિઝા લેવડાવશે. સાહેબ શિવ ત્યાં છે, શિવ કે હું સાથે છું. સીધાકાશમ આકાશમ વાસમ ભજે હમ. બોલો
ચૈતન્ય આજ શ્લોક આવશે 15મો શ્લોક. ચૈતન્ય રૂપી આકાશમાં વસું છું એટલે પૂજા કર મારી. વાત આજ છે સાહેબ. બહુ વર્ષથી આ વાત કરને લાગે છે. ડર લાગે સાહેબ કે આ મનુષ્ય કોઈને કોઈ રીતે સંસારમાં ફસાવા દે છે. એમાં એક મોબાઈલ, એમાં એક વોટ્સઅપ, કોઈ એકલો માણસ બી કાઢી નાખે સાહેબ. ઓટીટી પ્લેટફોર્મ, તાંડવ સિરિયલ, એને પોતાની જાતને ફસાવી રાખે છે. કોઈ ગાયનમાં, કોઈ ભજનમાં, કોઈ પાર્ટીમાં, કોઈ એને ફસાવી રાખે છે. સમય પસાર બી થવો જોઈએ, ટાઈમ પાસ કરવો જોઈએ. જે શ્લોક જોયો તો ભર્તૃહરિનો કે સમય નથી જતો, આપણે પસાર થઈ જઈએ. કાલો ન યાતો ભયમેવ યાતો. તો થોડું કાળ વ્યતીત થતો નથી, આપણે પોતે વ્યતીત થઈ ગયા છે. ટાઈમ તો એને ટાઈમ પસાર ન થાય. એક ક્ષણ પસાર કરીએ આપણે. જે ક્ષણમાં જોડાવું જોતું હતું એ ક્ષણને વેડફી નાખીએ. અઘરી વાત છે છતાં પણ. તો મનુષ્ય માનો કોઈને કોઈ સંસારમાં ફસાવા દે, જોડી રાખશે કઈ સંબંધ. અહીંયા 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 સતત કેમ પછી શું એક લક્ષ્ય બનાવ્યું છે ને કે મૂળ લક્ષ્ય આ છે, એ કરવાનું, પછી બાકી બધું ટાઈમ પાસ. એવું કરો. સંસારને ટાઈમ પાસમાં કરો ને પરમાત્માને મૂળ કામમાં રાખો. એને જોડવાના પ્રયત્ન કરો ઘટનાઓમાં સાહેબ, ચૂકી ન જવાય. અઘરો સત્સંગ છે. સંસારી માનસિકતા સાથે સમજાશે ને, આ કોઈ ધાર્મિક વાતો નથી સાહેબ, સિમ્પલ વાતો છે. વણી લેવાનું છે. એ કોઈ પણ બહુ સરસ વાક્ય છે. મનુષ્ય માને કોઈને કોઈ રીતે સંસારમાં ફસાવા ઈચ્છા છે. કઈ રીતે? જો દાખલા વ્યાખ્યાન આપવા વ્યક્તિ, અમે બી વ્યાખ્યાનમાં છીએ. એ કેવી રીતે ફસાવશે બધાને? વ્યાખ્યાન વાળો શું કરશે? શ્રોતાઓને પોતાના માનવા લાગી જાય છે કે આ તો મારા સાંભળવા વાળા, એટલે સુખી દુઃખી થાય, જોડી દીધો પોતાને. અરે તું સાક્ષી ની વાત કરે, તું ક્યાં જોડાઈ ગયો આમાં? શ્રોતા તો આવતે ને જશે, તું શ્રોતા બની જા. તું ભગવાનની વાણીને સમજને આચરણમાં કર. પણ ફસાવાની તૈયારી કરશે. શ્રોતા આપણા છે વ્યાખ્યાન વાળો, શ્રોતાઓને પોતાને માનવા લાગી જાય, એના સુખ દુઃખમાં જોડાઈ જાય છે અને એના સુખ દુઃખ દૂર કરવા નીકળી જાય છે. અને પોતે સુખ દુઃખ માંથી નીકળવાથી બીજાને નહીં સુખમાંથી કાઢી શકે સાહેબ. જે સંસારને તરેલો છે બીજાને તરાવી શકશે. સતરથી 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 સતારેથી સતારેથી સતારેથી. નારદ ભક્તિ સૂત્ર. એ તરી ગયો હોય, તરી ગયો હોય, તરી ગયો, તરી ગયો એટલે મનમાંથી સંસારની ભ્રાંતિ નીકળી ગઈ અને તરી ગયું કહેવાય. તો હવે સતારયતી સતારયતી સતા, હવે બધાને બહાર કાઢશે. આ પોતે ફસાયેલો છે ને બીજા પોતે ફસાયેલો. આ શ્રોતાઓને પોતાના માનવા લાગી જાય છે. જો કેવી રીતે મન પસાર. દાખલા રામસુખદાસજી ના દાખલા. કોઈને ભાઈ બહેન ના હોય ને તો પોતાને ધર્મના ભાઈ બહેન બનાવી લે. પેલા આ બધું બહુ ચાલતું હતું. રાખડી બાંધવાની ને કે અમારા ભાઈ નથી તો સારું છે, ફસાવી નાખ્યું મન. કઈ નથી તો આ છે, ભાઈ બહેન નથી તો આ ધર્મના ભાઈ બહેન લખેલું છે. ધર્મના ભાઈ બહેન એને ફસાવાની બધા રસ્તાઓ દેખાડ્યા છે. હવે ધર્મના ભાઈ બહેન વાળો હોય તો ખબર ને, પેલા અમારા ટાઈમે બહુ હતું કે માનેલા ભાઈ બહેન છે. પેલા ફસાવ્યું કે દિલ મને ખાલી છે, તમે ફરાવો થઈ ગયો. એને ઓલી દાળ નીકળી ગઈ તો ફરી મને ફિક્સ કરાવી દીધી કે ખાલી પો તો ભરાઈ ગયો. ખોટો ખોટો છે પણ છે, આપણે બી ભાઈ છે, આપણે બી બેન છે. બધું આશ્વાસન મનને. એનો ખાલીપો દૂર કરવા માટેના ફાંફા છે, ફાંફા મારે છે. ભાઈ બહેન બનાવી લીધા. કોઈને પુત્ર ન હોય તો બીજાના બાળકને ગોદ લઈ લે છે. જો ફસાયું સુખદાસજી પાસે દાખલા બધા એને ગોદ લઈ લે છે. આ રીતે નવા નવા સંબંધો જોડતો જ રહે છે. તો શું શેના માટે જોડે છે? એને સુખ માટે જોડે છે કે આપણે બી છોકરો હોય ને આપણે બી ભાઈ હોય બેન હોય, ખબર નહીં બીજું શું છે. શ્રોતાઓ બધા મારા હોય, કોઈ કોઈનું ન થાય સાહેબ. તો
એ સુખ મેળવવા માટે નીકળે છે. આ બધું જોડાય ને શેના માટે જોડાય? સુખ મેળવવા માટે. રામસુખદાસજી શું કહે છે? મળે છે શું? દુઃખ. એમ કે તાબડતોબ દુઃખ નહીં મળે, મોટું દુઃખ મળશે. એ કે અમે તમને અમારા માન્યા, કે અમે ક્યાં માનેલા તમે વન સાઇડેડ માનો છો. આજકાલના મા બાપોને છોકરાઓ બી આ જવાબ આપે કે અમે તમે માનો, અમારી માન્યતા જુદી. બોલો શું કરશો સાહેબ? યા લીવ ઇટ ઓર કીપ ઇટ, નિયમ આ છે. યા તો છોડી દો, હિંમત ન હોય તો, યા રાખી દો સ્વીકાર ભાવ સાથે. વચ્ચે નહીં રહેતા, ડોલ ડ્રમમાં નહીં રહેતા. કેમ કર્તવ્ય મૂળતા અર્જુન જેવું ન થાય, વિષાદ થઈ જાય સાહેબ, કે આપણા નદીને સાથે રહેવાનું છે, નથી છોડી ખબર નહીં ને, માનસિકતા નથી સાહેબ. મનથી છોડો ને. अकेले में मेला और मेले में अकेला है. बहार થી શું કામ છોડો? બહાર થી છોડો, છોડી દો. શું કરવાનું છે? શું છે વાક્ય? ગાય ગાય કર ચાલો બધી બધા બાળકને ગોદ લઈ લે છે. શું છે? निकलो जे सुख ની ઈચ્છા માટે, પણ મેળવે છે દુઃખ. वहां ले जाते कश्ती, जहाँ तूफान होता है तो फरवा निकला है. दुनिया में ऐसे कहीं नादान होते, हम उड़ने नादान की दोस्त है. पिक्चर નું ગાયન છે. दुनिया में ऐसे कहीं नादान होते, वहां ले जाते कश्ती, जहाँ तूफान होते. ફરવા નીકળે, તોફાન આવી ગયું. એ કે અમને ખબર જ નહીં. આ તો રાખો ભાઈ, તૈયારી રાખવી પડશે. બધું થઈ શકે છે આપણી સાથે. આપણે બધી વાત નથી કરી. હા, તો સુખ મેળવવા નીકળેલો ને દુઃખ લઈને દુઃખ જ મળે. આ જ વાતને ભગવાન કહી રહ્યા છે કે જીવ સ્વરૂપથી ગુણાતીત હોવા છતાં પણ આત્મા રૂપે, સાક્ષી રૂપે ગુણાતીત. મને ગુણ સાથે, ગુણ એટલે સ્વભાવ, સ્થળ, કાળ, વ્યક્તિ, વસ્તુ સાથે સંબંધ જોડીને તેમનાથી બંધાય. આત્મા બધાથી મુક્ત છે, ટાઈમલેસ, સ્પેસલેસ, ઓબ્જેક્ટલેસ. આ ટેકનિકલ શબ્દ છે. તો હા, માર્મિક વાત. હજુ એક હિસ્સો બાકી. વિમૂઢાનાનું પશ્ચિંતે ટોપ શ્લોક છે અને ગમતા સારા શ્લોક છે. થોડું જેમાંથી બોધ મળે એવા છે, દાખલાઓ પણ છે. માર્મિક વાત, મર્મરૂપ. માર્મિક એટલે સાર રૂપે વાત, મર્મ પર. જ્યાં સુધી મનુષ્યનો પ્રકૃતિ અથવા તેમના કાર્ય ગુણ સાથે, શરીર પ્રકૃતિ અને એનું કાર્ય ગુણ, એ સાથે કિંચિત માત્ર પણ સંબંધ રહેશે, થોડો બી સંબંધ રહેશે. પ્રકૃતે ક્રિયમાળાની ગુણે કર્માણી સર્વસ્વ અહંકાર વિમૂઢાત્મક કરતા અમિતિ મન્યતે. આ નિયમ છે. પ્રકૃતે ક્રિયમાળાની ગુણે કર્માણી સર્વસ્વ. પ્રકૃતિના ગુણો છે, પણ અહંકાર વિમૂઢાત્મા, ત્યાં બી વિમૂઢ શબ્દ છે, આમાં બી વિમૂઢ શબ્દ છે. પણ ખોટી સમજણથી એ માની લે છે કે આ બધું હું કરું છું. અહંકાર વિમૂઢાત્મક કરતા અહમ ઇતિ મન્યતે. હું કરું છું એવું માની લે છે. આ સિદ્ધાંત ત્રીજા અધ્યાયનો 27મો શ્લોક. તો જ્યાં સુધી મનુષ્યનો પ્રકૃતિ અથવા તેમના કાર્ય ગુણો સાથે કિંચિત માત્ર પણ સંબંધ રહે છે, ત્યાં સુધી ગુણોને અધીન થઈને તેને કર્મ કરવા માટે બાધ્ય થવું પડે છે. આ ત્રીજા અધ્યાયનો 5મો શ્લોક છે. કાર્ય તે આવશ્યક કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણે. આગળની લાઈન ભૂલાઈ ગયું છે. ત્રીજા અધ્યાયનો 5મો શ્લોક. એ કાર્યમાં પરવશ બનીને કર્મ કરે છે, કારણ કે ગુણો એની પાસે કર્મ કરાવે છે. કાર્ય તે આવશ્યક કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણે હે. પ્રકૃતિમાંથી જન્મેલા ગુણો એની પાસે કર્મ કરાવે છે. એ માને છે કે હું કરું છું, ગુણોથી તું જુદો છે એવું માને તો અઘરી વાત છે, સાક્ષી બની શકાય. ચેતન હોઈને ગુણોને અધીન રહેવું અર્થાત જળ ચિત્તની પરતંત્રનો સ્વીકાર કરવો એને વ્યભિચાર દોષ કહેવાય. અગ્ર સૂત્ર છે. વ્યભિચાર નો અર્થ થાય છે કે જે હું છું એનાથી બીજાને મારું માની લેવું. વ્યભિચાર દોષ. હું આત્મ સ્વરૂપ જેનું શરીર માનું તેમ કે વ્યભિચાર દોષ, એવું ટેકનિકલ શબ્દ છે. ચેતના છું, આત્મ સ્વરૂપ છું, પણ ગુણોને આધીન થઈ ગયો, સ્વભાવને આધીન બની ગયો. જળચિત છે ગુણો, એની પરતંત્રતા સ્વીકાર કરવો એ વ્યભિચાર દોષ છે. આ થોડું ટેકનિકલ છે. પ્રકૃતિ અથવા ગુણોથી સર્વતા મુક્ત થતા પછી સ્વાધીનતાનો અનુભવ થાય છે. પહેલી વાર હું સ્વાધીન છું, આમાં તો બંધાયેલા છે, પરતંત્ર છીએ.
આપણા સુખનો આધાર બીજો હોય ને એને પરતંત્ર કહેવાય. મારા સુખનો આધાર મારું શરીર હોય તો હું શરીરથી પરતંત્ર છું. મારા સુખનો આધાર રસ હોય તો હું એનાથી પરતંત્ર છું. મારું કહેવાતું ફેમિલી ને ઘર હોય ને એ આપણું માને તો કે ન માને તો રિમોટ બહાર ના રિમોટ બધું બહાર બીજા પાસે આવે જયારે પરતંત્રતા આપણા હાથમાં કોઈ રિમોટ. સાક્ષી બની જાય તો રિમોટ કંટ્રોલર થઈ જશે. સાક્ષી બનવું પડશે તો વ્યભિચાર દોષ રહે જ છે નહીં. પ્રકૃતિ અથવા ગુણ અઘરું છે થોડું. ગુણોથી સર્વતા મુક્ત થતા સ્વાધીનતાનો અનુભવ થાય પછી સ્વતંત્ર લાગે. 26 તારીખ ને 15 ઓગસ્ટ ને ઇન્ડિપેન્ડન્સ છે. આપણે ઇન્ડિપેન્ડન્સ ક્યારે મળશે સર? કયું ઇન્ડિપેન્ડન્સ છે? આની સાથે જે હું નથી એની સાથે ખોટું જોડાઈને પરાધીન ગુલામ થઈ ગયા. આ દેશ ગુલામ હતો, આપણે બધા ઇન્દ્રિયોના ગુલામ થઈ ગયા. એમાંથી છૂટી શકાય એમ છે. બોધ મળે તો, સમજાય તો, સાચું લાગે. આપણને ખબર જ નથી બંધન છે. આપણને ક્યાં આવું બધું કોઈ શીખવાડ્યું છે નાનપણથી? ના કોઈ મંદિરમાં શીખવાડ્યું, ન કોઈ ઘરમાં શીખવાડ્યું. સાચું બોલો ને આ બોલો, પૂરી થઈ ગઈ સાહેબ સ્ટોરી. ચાલો હવે ભાઈ આટલા વખત પછી આ બધું નવું આવે તો સર્વતા મુક્તતા સ્વાધીનતાનો અનુભવ થાય છે. તેમાં પણ સાધક જ્યાં સુધી રસ લે છે આમાં, એટલે હું અહમની ગંધ રહેવાને કારણે ત્યાં સુધી વ્યભિચાર દોષ છે પ્રકૃતિમાં. આ તો પ્રકૃતિને થોડું અઘરું છે ઉપરથી લો. રસ ન લેવાથી વ્યભિચાર દોષ. રસ એટલે જોડાવું સાહેબ. સ્વાદ અગર જીભ લેતી હોય તો હું રસ લઉં છું, હું શું મને ગમે છે એવું નહીં. જીભ રસ લે છે, હું સાક્ષી છું બોલવાનું મન સાથે. તે તો નાની સાધના સાહેબ. ચાલો આ બધી ઘણી વાર વાત થઈ છે. રસ ન લેવાથી એટલે ન જોડાવાથી વ્યભિચાર દોષ દૂર થઈ જાય છે. ત્યારે શું થશે તો પોતાના પ્રેમાસ્પદ ભગવાન પ્રત્યે આપમેળે પ્રીતિ જાગૃત થઈ. આ બાંધ તૂટી ગયો ખોટી સમજણનો. એક દરવાજો ખુલી ગયો અને મને દેખાયું સ્વચ્છ આકાશ. લાગ્યું આ ભગવાનનું જગત, હું એનો નિમિત્ત. આટલું જ જાગૃત થાય પછી પ્રેમ ને પ્રેમ જ રહે છે. જે ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત થયો છે. નાનક ભક્તિ સૂત્ર નું વાંચ છે. પ્રતિક્ષણ વર્ધમાન આ ભક્તિ ને પ્રેમ નો નિયમ છે. એકવાર આવતો નથી કોઈ વાર, પણ આવે છે તો વધતો જ જાય છે, વધતો જ જાય છે. બધી જ ઘટના, બધા જ પ્રસંગો જીવન સમાપ્ત થાય છે ત્યારે બી પ્રેમી એમ કે ભગવાન તારી મરજી. બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ભગવાનની મરજીને જોડાવું એ પ્રેમીઓની નિશાની. પ્રેમી માંગતો નથી, આપે છે સાહેબ. માંગણી વાળું મન પ્રેમ ન કરી શકે. ત્યાગી મન થવું જોઈએ. પછી એમાં કરુણાથી પ્રેમ આવે. પ્રેમ કરુણાથી આવે સાહેબ. આસક્ત મન કરુણા નથી, એને દયા પણ નથી સાહેબ. શુષ્ક આંખો છે સાહેબ. કોઈનું ભલું કરવાની વાત કરે છે કે શું જરૂર છે એમ કે છે. અરે તું નહીં કરે તો બીજાને કરવા દો. એની માનસિકતા બહુ વિકૃત માનસિકતા છે. એમાં કોઈના દુઃખ જોઈને દુઃખી થતા નથી, સુખ જોઈને સુખી નથી થતા. આ સત્વગુણની નિશાની નથી આવતી સાહેબ. જોઈ લેજો થવાય જ કે નહીં. થોડું એટલામાં તો આવી જાઓ. કોઈના દુઃખને પોતાનું માનવાનો પ્રયત્ન તો કરો. ભલે દૂર નહીં કરો, ભગવાનને પ્રાર્થના કરો, એને દુઃખ દૂર કરો, એમાં કઈ નહીં જાય. લોભી તો આપી નહીં શકે. આ કરી શકાય એમ છે. ચાલો પછી પ્રેમ જ પ્રેમ રહે છે. અઘરો વિષય છે સાહેબ. પ્રેમ લક્ષણ ભક્તિનું એક નામ છે, પ્રેમ લક્ષણ. તો જે ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. પ્રતિક્ષણ વર્ધમાન. તું જે શબ્દ 5-6 શબ્દ આવડતા હતા, ગુણથી ઉપર બી જે બી હશે. તો ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત થાય. આ પ્રેમને પ્રાપ્ત કરવું એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. આ પ્રેમ ક્યાંથી મળે? જે નથી એને પોતાનું માનવાનું છોડી દેવાથી પ્રેમ શરૂ થાય. ટચ પાસિંગ છે સાહેબ. મારું નથી ન માની લો તો શું મળે? કાંઈ નહીં મળે. થોડો ટાઈમ લાગે કે બચી ગયા ફાઇન. ધેર ઇઝ નો ફ્રી લંચ સર. ફાઇન તો ભરવો જ પડશે. કર્મનો ફાઇન ભરવો પડશે. આપણે તૈયારી છે કર્મનો ફાઇન ભોગવવાની. પણ નવા કર્મ નહીં બાંધવા, નવા દોષ નહીં કરવા, નવા પાપ નહીં કરવા. આવું કરી શકે.
પ્રેમને પ્રાપ્ત કરવો એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે સાહેબ, ભક્તિ માર્ગ. ચિદાનંદ જે છે જ્ઞાનનું છે, પ્રેમ ભક્તિનું સ્વરૂપ છે. એ અંતિમ, આ પ્રેમની પ્રાપ્તિમાં પૂર્ણતા છે. કરુણા આવી જાય, દિલ દ્રવિત થવું જોઈએ, પણ નથી થતું. તો આ પ્રેમની પ્રાપ્તિમાં પૂર્ણ, ભગવાન પણ ભક્તને પોતાનો અલૌકિક પ્રેમ આપીને રાજી થશે. અને એવા અલૌકિક શબ્દો આપ્યો છે. સંસારમાં એને પ્રેમ ન કહેવાય, એને આસક્તિ કહેવાય. લૌકિક છે, સાંસારિક સંબંધને પ્રેમ નથી કહેવાતો. પરિભાષા ખોટી છે, એટલે શબ્દ વાપરવો પડ્યો. અલૌકિક પ્રેમ, પ્રેમને આપીને રાજી થાય છે. અને એવા પ્રેમી ભક્તને યોગીઓમાં સર્વશ્રેષ્ઠ યોગી માને છે. આમાં કોટેશન આપ્યું 6ઠા અધ્યાયનો 47મો. તસ્માદી યોગી ભવાર્જુન 46 નો છે. આવો યોગી તું બન, જે મને બધામાં મને પ્રેમ. અઘરી વાત છે. સર્વભૂત હિતે રત, અંતિમ અવસ્થા પણ છે. શરૂઆત બી છે ને અંત પણ ત્યાં છે. આરંભ બી અંત. ક્યારે આપણી શરૂઆત થાય? જો ભગવાનને પ્રાર્થના કરજો, દીવો સળગાવજો એક સાહેબ, અગ્નિ દેવતાને કહેજો જાત વેદોમાં આવ, એ અગ્નિ દેવતા મારું રક્ષણ કરો, મારો સંદેશો ભગવાનને પહોંચાડવો બનવા માંગુ છું, કોઈક સાંકેતિક ઉપદેશ આપ, આદેશ કરો. આદેશનો અર્થ છે સાંકેતિક ઉપદેશ. કોઈ ઘટનામાંથી હું કહું કે ભગવાનની આ મરજી છે, મને ગોતવા વાળું જોઈએ સર. તત્ર એવ આદેશ યત એતત મન ગચ્છતિ યત એતત મન અભીક્ષણ ઉપસ્મરતિ અનેન સંકલ્પેન ચ કેનોપનિષદ 5મો ને 6ઠ્ઠો મંત્ર. તત્ર એવ આદેશ યત એતત મન ગચ્છતિ. આદેશ માંગો, બોલો આદેશ. તો સાંકેતિક ઉપદેશ આપ કે આમાંથી હું બોધ લઈ લો કે મને શું કરવું જોઈએ, શું છોડવું જોઈએ. તો ગુણાતીત થવામાં પોતાનો વિવેક સહાયક હોવાને કારણે પોતાની સાધનાનો સંબંધ રહે છે. પરંતુ ગુણાતીત થયા પછી પ્રેમની પ્રાપ્તિ થવામાં ભગવાનની કૃપાનો સંબંધ છે. પ્રેમી થતા પહેલા તો થોડો વિવેક હોય, સાક્ષી ભાવ, સાધના સહાયક છે વિવેક. થઈ જાય પછી અનુભૂતિ, પછી ભગવાનની કૃપા નહીં થાય. ક્યારે બી હું પણ નહીં કરું, મારા પણ નહીં કરું, મારાથી તો નહીં બોલાય જાય. ભાષા છે આપણી, ભાષા નહીં છૂટે. સ્વભાવ નહીં બદલાય, જ્ઞાનીઓ સ્વભાવ નથી બદલતા, દ્રષ્ટિ બદલે છે. યાદ રાખજો સાહેબ. એમ કે આમ તેને સ્વભાવ નહીં બદલાય, દ્રષ્ટિ બદલાઈ શકે, સ્વભાવ પણ બદલાશે, ચલો મૌન થઈ જાય, પણ એની ટાઈપ નહીં બદલાય, ખાવા પીવાની રીત નહીં બદલાય જ્ઞાનીઓની, પામેલા લોકોની પણ. એટલે એવી કોઈ સરખામણી નહીં કરતા. 33મો શ્લોક છે સાહેબ, 4થા અધ્યાય. તો હા, હવે આવે બીજી લાઈન, વિમુઢા નાનું પશ્યંતી. આ આપણી એટલે મારી વાત છે, નથી જોતા. આપણી વાત માનતો બી છોડ. આ ક્યારે પૂરું કરે ને ક્યારે જઈએ. તો કોરોનામાં બહાર નતું નીકળ્યું, લોકડાઉનમાં બધા બેઠેલા, સારું હતું, બીજું કઈ ન આવે તો. વિમુઢા નાનું પશ્યંતી. જો વ્યાખ્યા સાંભળ, જેવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યો, એટલે જો કાર્ય છે, છતાં આપણે તો એના જ રહીએ છીએ. કાર્ય જુદું છે, જમવાનું કાર્ય છે, કર્મ કોઈ કર્મ છે, આ છે તે છે, કાર્ય જુદા જુદા છે. પણ કરવા આપણે તો એક જ રહે. આખા દિવસમાં 10 કામ કરે તો હું તો 10 માં હું તો એક જ હતો. એવી જ રીતે આ વ્યાખ્યા આપે છે પહેલી લાઈન. એવી જ રીતે ગુણોથી જોડાયેલો થઈને શરીરને છોડતી વખતે ઉત્ક્રામંતમ, શરીરને પ્રાપ્ત કરતી વખતે સ્થિતમ, અને તથા ભોગવતી વખતે પણ પોતે તો આત્મા રૂપે તે જ રહે છે. આ જ વાત છે. તાત્પર્ય એ છે કે પરિવર્તન ક્રિયાઓમાં થાય છે, સાક્ષીમાં નથી થતો. આ બધી વાત આવી. પણ આવી વાત, પરંતુ જે ભિન્ન ભિન્ન ક્રિયાઓની સાથે ભળીને, ક્રિયામાં ભળી જાઉં, જમવા વાળો, હું વાંચવા વાળો, હું ચાલવા વાળો, હું ખાવા વાળો, જે બી ભિન્ન ભિન્ન ક્રિયાઓ સાથે ભળીને પોતાને પણ એ જુદો જુદો માનવા લાગે. આ શ્લોક જે બોલ્યો એનો ભાષા 3જા અધ્યાયનો 27મો શ્લોક. વિમૂઢા નાનું પશ્યંતી, એ શ્લોક છે. અહંકાર વિમૂઢાત્મા કરતા હમી, એ બધું હું કરું છું. આ હું થઈ જાય ને
ત્યારે સમજ લો કે હવે ટાઈમ ખરાબ છે સાહેબ, આ જેટલું હું થઈ જશે ને મેં કર્યું તો વિમૂઢની યાત્રા વધતી જશે સાહેબ, બેહોશી વધારે થઈ જશે. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, શકટના ભાર બધા ચલાવે. ઘર ચલાવવું, માથે જવાબદારી, બહુ ટેન્શન આવી જાય છે. ઘણા જણ કે કઈ સમજાતું જ નથી શું થાય, બધું સમજાય છે, એની મતલબ શું નથી થતું, એની મરજીનું નથી ચાલતું, નથી મજા નથી આવતી તો શું થાય, એની મરજીની માં ચાલતું નથી. આપણી મરજીને ક્યાંથી ચાલે સાહેબ? લોકોને આપણે કે ભગવાનની મરજીને ચલાવો, પોતાને માટે ઉપયોગ નથી કરતા, કારણ કે વિમૂઢા છે, અજ્ઞાની નથી માનતો. મોહિત વ્યક્તિ એક પણ ચીજ નહીં માને સાહેબ. મારે તો ઘણા વર્ષોનો અનુભવ છે, મારું મન બી ઓછું માને પણ માને તો છે સાહેબ. હું મારો જ અનુભવ કહું છું, નથી માનતા કોઈ. આ બધી વાત કોઈ સંબંધ જ નથી. આ પૂરું થાય એટલે કઈક બીજી જ વાત કરશે. બહુ ડર લાગે છે. ડર એટલે લાગે છે કે હવે મને શું છે, ઘાયલ નો શેર જામ ગળતું જામ છે ને મદિરા ઓછી છે, એવું કઈક છે. બધા ગળતું જામ છે, શ્વાસ ઓછા છે. એ પહેલા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજે મૂળ મતે ચાલતું રહેશે સાહેબ. બજાર કોઈની છે નહીં. એ પોતાને જુદો જુદો દેખાવા લાગે છે. એવા અજ્ઞાની મનુષ્યને માટે અહીંયા વિમૂઢા નાનું પશ્યંતી પદ આપવામાં આવ્યું છે. થોડી વ્યાખ્યા સમજી લે રામ સુખદાસ. આપણી જ વાત ચાલે, મારી વાત. મૂળ કેમ કીધું, અજ્ઞાની કીધું, ફરી વાર એ શબ્દ. ભોગ અને સંગ્રહમાં આસક્ત રહે છે. બીજું આસક્ત રહે છે કે શરીર વગેરે પદાર્થો નિત્ય રહેવા વાળા નથી, એ વાતને વિચારતા નથી. કે છે ખરા કે આપણે બી જઈશું, હવે કેટલા દિવસ છે, બધું નહીં બોલતા. અજ્ઞાની ની ભાષા છે. બેગ તૈયાર છે, ભગવાન જયારે બોલાવે ત્યારે બધી ભાષા બધી ખોટી છે. અનુભવ વગરની ભાષા છે. બહુ સ્પષ્ટ લખ્યું છે કે શરીરને બીજા પદાર્થો નિત્ય રહેવા નથી, એ વાતને વિચારતા નથી, મનન નથી કરતા. શ્રવણ છે જબરજસ્ત, લોકો વિચારતા નથી. ભોગ ભોગવવાનું શું પરિણામ થશે એ બાજુ એ લોકોની નજર જતી નથી. ભગવાને ગીતાના 17મા અધ્યાયમાં જે સાત્વિક, રાજસિક અને તામસિક પુરુષોને પ્રિય લાગવાવાળા આહારોનું વર્ણન કર્યું છે. તત્વગુણ વાળાને શું પ્રિય છે, આને શું પ્રિય છે, આને શું પ્રિય છે, એવું લખે. એટલે કહેવાનો મતલબ છે, ગુણ બદલાય તો તમારી પ્રિયતામાં બદલાવ થઈ જાય. એવું નહીં કે આખી જિંદગી તમો ગુણી રહેશે. ગુણ બદલાય તો મને આહાર બદલાય, યજ્ઞ બદલાય, દાન બદલાય, તપ બદલાય. ત્યાં સાત્વિક આહારના પરિણામનું વર્ણન પહેલા કરવામાં આવ્યું છે. રાજસિક આહારના પરિણામનું વર્ણન અંતમાં કરવામાં આવ્યું. તામસિક આહારના પરિણામનું વર્ણન જ નહીં કર્યું. તામસિક આહારનું મને વર્ણન નહીં કર્યું. દુઃખ શોક અમય પ્રદા રજોગુણનું લક્ષણ છે. અતિ ઉષ્ણ, તીક્ષ્ણ, ઉષ્ણ શું છે? બહુ તીખું, બહુ ગરમ, બહુ કોઈ રજોગુણી છે. શું થશે એનાથી? દુઃખ શોકમ અમય પ્રદા. દુઃખ થશે, ખાતી વખતે દુઃખ થાય ભાઈ, એવી સમજ. દુઃખ શોકમ પછી બીજા અમય પ્રદા, બીમારી થશે આવું ખાવાથી. વધારે ખાટું, વધારે તીખું, વધારે વધારે સત્વગુણ નું ફળ છે મને મનની શાંતિ, લાંબા સમય સુધી ટકે વાળો ઓજસ્વ પદાર્થો ને ભાઈ આપણામાં. સાત્વિક મનુષ્ય કર્મ, હવે આહારની વાત છે. બીજું કર્મમાં સાત્વિક મનુષ્ય કર્મ કરતા પહેલા તેના પરિણામ પર દ્રષ્ટિ રાખે છે કે આ પૂર્ણ પરિણામ, અને જે આવશે ને સ્વીકારજો. 100% પરફોર્મન્સ આપે. બીજું રાજસિક મનુષ્ય પહેલા બધા કામ કરી બેસે, પછી પરિણામ ગમે તેવું આવે એ ચલાવી લે, ભાઈ જોઈ લઈશું યાર, શરૂ કરો ને. ના, વિચારશીલ સત્વગુણી વ્યક્તિ પેલા પરિણામ તરફ જોવે છે કે આમાં નુકસાન છે કે ફાયદો, પછી આ કરવા જેવું છે કે નહીં, આ યોગ્ય છે કે નહીં, ને પછી કર્મ કરે છે. રજોગુણી શું કરશે? કરો ને શરૂ, ભાઈ જોઈ લઈશું, એને જોવાયું જ નહીં ક્યારે. એનું તે કારણ કે એનું મન ફરતું રહે છે.
રાજસિક મનુષ્ય પહેલા કર્મ કરી બેસે છે, પરિણામ ગમે તે આવે આખું લિસ્ટ આપેલું છે. તામસિક મનુષ્ય તો પરિણામ તરફ દ્રષ્ટિ જ નથી રાખતા, પછી હિંસાનો આશ્રય લે છે, એને દુઃખી થાય છે. આખું છે લિસ્ટ એક છે. એ જ રીતે અહીંયા પણ વિમૂઢા નાનું પશ્યંતી શબ્દ પદ વાપરીને ભગવાન એમ કહે છે કે મોહગ્રસ્ત મનુષ્ય, વિમૂઢ મોહ એટલે મારી માન્યતા સાચી છે, ફરીથી એકવાર મોહગ્રસ્ત મનુષ્ય તામસિક છે. મોહ તામસ નું લક્ષણ. નિદ્રા આલસ પ્રમાદોત્થમ તન્ની બદનાતી મને કૌંતેય મોહિનમ સર્વદેહીના, બધી જ માન્યતામાં મોહિત છે, તમો ગુણનું લક્ષણ છે, તેનાથી બંધાઈ ગયો છે. 14મો અધ્યાય. મોહ તમો ગુણનું કાર્ય છે. તેઓ વિષયનું સેવન કરતી વેળાએ પરિણામ પર વિચાર નથી કરતા કે આનું શું ફળ આવશે. બસ ભોગ ભોગવી લીધો, પછી જે તો હોય જોઈ લઈશું. આ તમો ગુણ છે. થોડો વિવેક ગુમાવી દીધો છે, અજ્ઞાની ખબર જ નથી. કેવળ ભોગ ભોગવવામાં અને સંગ્રહ કરવામાં જ મચા રહે છે, એવા મનુષ્યનું જ્ઞાન તમો ગુણથી ઢંકાયેલું છે. નથી સમજતું, સાંભળે બી નહીં કોઈ. આ કારણે તેઓ શરીર અને આત્માના ભેદને નથી, એટલે વિવેક નથી આવતો. જ્ઞાની એને કહેવાય છે, ભેદ કરી શકે. કિમ કર્મમ કિમ અકર્મેતી નહીં, બધા ભૂલી જવાય. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ન જના વિદુ અસુરા. શું કરવું કે શું ન કરવું એ વિમૂઢ નથી જાણતો. ત્યાંથી મને જીવનમાં શું મળશે એનું ફળ જોડીને આગળ વધાય તો કરી નાખો, ભાઈ જોઈ લઈશું. એ બધા બેઠા જ સાહેબ. ચાલો છેલ્લું ફાસ્ટ ફાસ્ટ લેવાઈ ગયું. પશ્ચિમથી જ્ઞાન ચક્ષુ છે. આપણે નથી જાણી શકતા આ બધી અવસ્થાઓ કે શરીર છૂટે પછી બીજું શરીર, ત્યાં ભોગ, પાછું સંસાર ચક્ર, પાછું વિશ્વ સર્કલ. આ વિશ્વ સર્કલ છે, અજ્ઞાનીનું વિશ્વ સર્કલ. બહાર કોઈ વિશ્વ સર્કલ નથી. બહાર કોઈ મોહ કે માયા નથી. મોહ કે માયા સ્વભાવમાં છે, એના વર્તન સ્વભાવ પ્રમાણે વર્તનમાં છે. અને છેલ્લું પશ્ચિમથી જ્ઞાન ચક્ષુષા, મૂળ સૂત્ર છે. આંખ તો ખુલ્લી છે અંદરની, આજ્ઞા ચક્ર સ્પષ્ટ ખુલ્લું છે, પણ મૂલાધાર જ ખુલ્યું નથી તો આજ્ઞા ચક્ર સુધી ચેતના કેવી રીતે પહોંચશે સાહેબ? તો પશ્ચિમથી જ્ઞાન ચક્ષુષા જોઈ લે સાહેબ. પ્રાણીઓમાં વાક્ય સાંભળી લે સાહેબ. આપણે બી તો જ્ઞાન ચક્ષુ જોવે છે. શબ્દ ભલે ભારે લાગે સાહેબ. પ્રાણીઓમાં, પદાર્થોમાં, ઘટનામાં, પરિસ્થિતિમાં કોઈ પણ સ્થિર નથી. એટલે નામ આકારની ચીજોને દ્રશ્ય કહેવાય છે. દ્રશ્ય માત્ર નિરંતર અદર્શનમાં પરિવર્તન પામે છે. અઘરું સૂત્ર સાહેબ. આવો પ્રત્યક્ષ અનુભવ થયો અને જ્ઞાન રૂપી ચક્ષુઓથી જોવું કહેવાય. અઘરું સૂત્ર સાહેબ. આ બહુ પણ વ્યાખ્યા છે. એટલે કોઈ પણ ચીજથી બદલાતી છે એવું દેખાવા લાગે ઘટનામાં. દ્રશ્ય માત્ર નિરંતર અદર્શનમાં થઈ રહ્યું છે. અત્યારના દેખાય છે ને પછી નહીં દેખાવાના એમાં વિલીન થઈ. દ્રશ્ય જે છે બહુ ટોપ વાક્ય છે. અદર્શન, દ્રશ્ય અદર્શનમાં જઈ રહ્યું છે. આવો પ્રત્યક્ષ અનુભવ થવો એને જ જ્ઞાન રૂપી ચક્ષુઓથી જોવું કહેવાય છે. પરિવર્તનની તરફ દ્રષ્ટિ થવાથી શું થશે? બદલાતી ચીજ જોવાથી તો આત્મા પરિવર્તનશીલ છે, એમાં સ્થિતિ આપણી આપોઆપ થઈ જશે. દ્રષ્ટા બનવાથી જ આત્માનો અનુભવ થાય. અને દ્રષ્ટાનો અર્થ છે દ્રશ્યની ઘટનામાં જોડાતો નથી સાહેબ. સ્થિતિ આપોઆપ થાય છે. અઘરું છે થોડું, લૌકે નહીં આજે, કેમ કે નિત્ય પરિવર્તનશીલ પદાર્થનો અનુભવ અપરિવર્તનશીલ તત્વને થાય છે. હું બદલાતો મારી જાતને નથી માની શકતો તો બદલાતી ચીજમાં હું ન જોડાઈ શકું. હું મારી જાતને હું સ્થિર માનું કે હું જરા સાક્ષી છું તો જ મને ખબર પડે કે બદલાતું છે. તો જ મને સંબંધો બદલાય, વ્યક્તિ બદલાય, ઘટના બદલાય, મને પછી વિચારો બદલાય, માન્યતા બદલાય અને પછી દ્રષ્ટિ બદલાય. આ થોડું બહુ અઘરું એક સાથે એવું જેવું લાગે છે કે લોકો કાલે લો ટાઈમ તો છે 5-10 મિનિટનો સાહેબ. કારણ કે આ છેલ્લો હિસ્સો છે આ 3 શ્લોકનો અને આ મૂળ શ્લોક આવશે.
પરમાત્મા તત્વ જે સાથે રહેલું છે એનો અનુભવ કોણ કરે છે ને કોણ નથી. કોટ ઓફ શ્લોક છે સાહેબ. લવ કે નહીં પેલું કે થોડું અઘરું લાગશે જ કે ભાઈ જરા કેજો જરા, મને લાગે છે બહુ ડોઝ જરા હેવી થઈ ગયો છે. હું આજ થોડી હેવી માનસિકતા કોઈ કોઈ કોઈનું નથી એને માનવું એ જ માનસિકતા છે સાહેબ. મોટા નાનું પછી તો ચાલો હરિભાઈ કે લેવું પડશે બિચારા આવે સાંભળવા. અહીંયા એવું સમજ એવું નહીં સાચો રાજુ લઈ લે 5 મિનિટ. અહીંયા એવું નહીં સમજવું જોઈએ કે જ્ઞાની મનુષ્યને સ્થૂળ શરીરથી નીકળીને બીજા શરીરને પ્રાપ્ત થવું પડે છે તથા ભોગ ભોગવા પડે છે. જ્ઞાની મનુષ્યનું સ્થૂળ શરીર તો છૂટશે પણ બીજા શરીરને પ્રાપ્ત કરવું તથા રાગ બુદ્ધિથી વિષયનું સેવન કરવું એ તેના દ્વારા નથી થતું સાહેબ. તો પછી નવું શરીર ન મળે. અઘરી વાત છે સાહેબ. બે ચીજ જ છે શરીર મળવાની જે લખી દીધી એમાં. જ્ઞાની મનુષ્યનું છૂટશે પણ બીજા શરીરને આજો સમજો રાગ બુદ્ધિથી વિષયનું સેવન કરવું એ તેના દ્વારા નથી થતું. ફરી એક વાર વિષયોને સંસાર ઉપયોગી થઈ જાય ત્યારે સમજવાનું જ્ઞાન ચક્ષુ ખુલશે. ઉપભોગ માટે નહીં સાહેબ. આ બધી વાત ઘણી વાર કરી છે, ફરી વાર આવે છે. આ છેલ્લું છે હિસ્સો, પછી જુદો હિસ્સો આવશે 10મો શ્લોક 3 શ્લોકની સાથેનો. તો બીજા શરીરને પ્રાપ્ત કરવું તથા રાગ બુદ્ધિથી વિષયનું સેવન કરવું તેના દ્વારા નથી થતું. બીજા અધ્યાયનો 13મો શ્લોકમાં ભગવાને કહ્યું દેહીનો અસ્મિન યથા દેહ કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીર તત્વ ન મુહ્યતિ. ટોપ શ્લોક છે સાહેબ. એનું ભાષાંતર આવ્યું જો કેટલો ટોપ સિદ્ધાંત છે. ગીતાનો 3જો શ્લોક, આમ 13મો શ્લોક. 11મા શ્લોક થી શરૂ થઈ ભગવદ ગીતા. દેહીનો અસ્મિન જો જ્ઞાન માર્ગના શ્લોકો જાતમાં આપણે લીધા હતા. દેહીનો અસ્મિન યથા દેહ કૌમારમ યૌવનમ જરા. એક દેહ છે ને એક દેહી છે. દેહી એટલે સાક્ષી છે, જીવાત. દેહની 3 અવસ્થા છે. દેહીનો અસ્મિન કૌમારમ યૌવનમ જરા. કુમાર અવસ્થા 6 છે પણ કુમાર અવસ્થા, યુવાની અને બુઢાપો જરા. પછી આવડે થેન્ક યુ. બહુ આગળ છે. તથા દેહાંતર પ્રાપ્તિ પછી બીજા શરીરનું મળવું જેને ઉત્ક્રામંતમ શબ્દ અહીંયા આપે. મૃત્યુ શબ્દ નથી. તથા દેહાંતર પ્રાપ્તિ લખેલું છે. ધીર તત્ર ન મોહ્યતિ. જે આ વાતને જાણે છે ડરતો નથી, મોહિત થતો નથી ને જોડાતો નથી. એ કહે છે શરીર જશે, મન જશે, આ જશે, હું નહીં જઉં. થોડું આટલું શરૂ કરી આજથી. ઘટના પૂરી થઈ જાય એમ કોને થોડો સાક્ષી ભાવે જોઈએ. પોતાની જ કરેલી ઘટના. થોડું અઘરું પડશે. બધા દુઃખોનું કારણ છે હું અહમતા મમતા ને વાસના. જે આપણે પહેલા શ્લોક થી ચાલે. હું શરીર છું ને શરીર માનું છે આ પહેલું, પછી મમતા, પછી કોઈ એની સાથે જોડાયેલ સેકન્ડરી. આ જ મૂળ છે સાહેબ. આમાં હું પણ મને દુઃખ જ છે. આ શરીર બહુ કામનું છે પણ હું પણ મને ભયભીત કરશે. નિર્ભય નહીં બનવા દે, અભયતા નહીં આપે, ડરાવી દેશે. અભિનિવેશ શબ્દ છે પંચક્લેશમાં. ચાલો તો આ શ્લોક નું ભાષાંતર છે કે જીવાત્માની આ દેહમાં બાળપણ, યુવાની ને વૃદ્ધાવસ્થા છે તેવી જ રીતે અન્ય શરીરની પ્રાપ્તિ થાય છે તથા દેહાંતર પ્રાપ્તિ. પરંતુ એ બાબતમાં જ્ઞાની મનુષ્ય મોહિત થતો નથી. ધીર તત્ર ન મુહ્યતિ. મોહિત થતો નથી અથવા વિકારને વિકાર એટલે શું? એમાં જોડાઈ જવું એને વિકાર કહેવાય. સુખમાં સુખી થવો એ વિકાર છે, દુઃખમાં દુઃખી થવો વિકાર છે. તો સુખ બહાર છે ને દુઃખ બહાર છે. આ વિકારી આત્મા સાથે જોડે સાક્ષી કહેવાય. ભાઈ સતો કરી શકાય એવું છે. પ્રેક્ટિસ રોજ કરવી પડશે. મારે શરૂ કરવી છે આજથી. પ્રસંગો ઓછા બને છે. હવે તો લાગે છે આપણા હાથમાં કર્મો પણ ના લઈએ. હાલો શું કેવું છે? વિકારને પ્રાપ્ત થતો નથી. કારણ એ છે કે તે જ્ઞાની મનુષ્ય એને આવું વિકારને એને કીધું કે ચક્ષુ ખુલી ગયા. તંત્રમાં આને જ્ઞાન ચક્ષુ કહેવાય. શિવ નેત્ર કહેવાય. શિવ નેત્ર ઘણા જન્મોથી આવે સાથે પણ ખુલ્યા વગર પાછા જતા રહે છે. કારણ કે આપણે
રાગ દ્વેષ નથી છોડતા એટલે મૂલાધાર ચક્ર ખુલતું નથી સાહેબ. તો આગળની યાત્રા ચેતનાની ઉપર જતી નથી, અહીં સુધી આવતું નથી. એટલે તો કહેતા હતા કે આંખ બંધ કરીને અહીંયા ઉપર જોવાનો પ્રયત્ન કરો, આગના ચક્ર તરફ. આ તંત્રની સાધના અંતર્ગત પણ છે. અને જોતા જોતા એક સમય એવો આવશે 10-10 મિનિટ ધ્યાન કરતા કરતા કદાચ ચક્ર ખુલ્યું પડી જાય. દાખલો એવો અપાયેલો છે કે સૂરજમુખીનું ફૂલ જયારે સુરત તરફ જોયો ત્યારે સૂરજની મને અંદર તેજ છે પોતાની અંદર લઈને આખું ખુલી જાય છે. એમ આગના ચક્ર બી ખુલી શકે. અહીંયા આગના ચક્ર પર ધ્યાન કરવું, ત્યાં બંધ કરીને થોડી ઉપર તરફ આવું કે છે. કરી શકાય તો કરવું, કરો ને, ટાઈમ જ ટાઈમ છે કોરોનામાં. એ તો વેક્સિન બી તો હજુ મને બધા લે જ કે નહીં ખબર નહીં. તો હા, અને જ્ઞાનરૂપી નેત્ર દ્વારા જોયું કહેવાય. એવો જોડાતો નથી એમાં, કારણ કે જ્ઞાની જોડાતો નથી, જોવે છે ખાલી. જન્મ મૃત્યુ વગેરે બધી ક્રિયાઓ કે વિકારો પરિવર્તન શરીરમાં થયા છે, અપરિવર્તનશીલ સ્વરૂપમાં નહીં. આ બધી વાત થઈ ગઈ. સ્વરૂપ આ વિકારોથી સર્વ કાળે સર્વતા સ્વરૂપ. આ સ્વરૂપ એટલે હું અસલી, હું આત્માને સ્વરૂપ કહેવાય, સાક્ષી ભાવને સ્વરૂપ કહેવાય, નિર્લેપ રહેવું સ્વરૂપ કહેવાય, જોડાવું એને સ્વરૂપ કહેવાય. તો શબ્દ મોડે કરી નાખો પ્રેક્ટિસમાં, પોતાના શબ્દ જોડો, પોતાની ભાષા જોડો, શરૂ કરો. સ્વરૂપા વિકારોથી સર્વકાળે નિર્લિપ્ત રહે છે. શરીરને પોતાનું માનવા તથા તેનાથી સુખ લેવાની આશા રાખવાથી જ વિમૂઢ મનુષ્યોને તાદાત્મ્ય થાય છે શરીર સાથે. એને કારણે વિકારોમાં પોતાના થતા પ્રતીત થાય છે, સુખ દુઃખ પોતાનું પ્રતીત થાય છે. વિમૂઢ મનુષ્યો આત્માને ગુણોથી જોડાયેલા દેખે છે અને જ્ઞાન નેત્રોવાળા મનુષ્ય આત્માને ગુણોથી રહિત વાસ્તવિક રૂપથી દેખે છે. થોડું અઘરું લાગ્યું એવું મને લાગે છે. છેલ્લું છે 2-5 મિનિટ લીધું, બીજી 5 મિનિટ. પરિશિષ્ટ ભાવ ગુણોની સાથે આ છેલ્લું આવી જાય એટલે સાર. ગુણો સાથે સંબંધ માનવાથી જીવ ગુણાન્વિત થઈ જાય છે, શ્લોકનો અર્થ છે. જો સંબંધ ન માને તો નિર્ગુણ રહે છે, ત્રણેય ગુણોથી જુદો રહે. અનાદિત્વાત નિર્ગુણત્વાત 13મા અધ્યાયનો શ્લોક છે. શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. એનો આશય હોય છે કે ગુણો સાથે સંબંધ હોવાથી જન્મ મરણ થાય છે. 13મા અધ્યાયનો 21મો શ્લોક. જો કે પોતાની અવનતિ કોઈ ઈચ્છતું નથી, કોઈ ઈચ્છતું નથી કે મને કોઈ મારી બીજો કોઈ જોની મળે આમ. તેમ છતાં સુખની આસક્તિને કારણે જીવને ખબર જ નથી પડતી પોતાનો ઉદ્ધાર નહીં થયો, અધોગતિ થઈ ગઈ. તે નાશવાન પદાર્થો દ્વારા પોતાની ઉન્નતિ ઈચ્છે છે, મુક્તિ ઈચ્છે છે, જેનું પરિણામ અત્યંત અવનતિમાં, અધોગતિમાં પરિણામે. તો હવે લઉં કે શરીરને છોડવું, આ શ્લોક આ રીતનો અહીંયા પૂરો થાય છે. તો શરીરનો, પદાર્થોનો, દરેક ભોગોનો સંયોગ વિયોગ થાય છે. છેલ્લી લાઈન અનેક અવસ્થાઓમાં સ્વયં એક રહે છે. આ બધી વાત આપણે થઈ ગઈ છે. આપણે કાલથી શરૂ કરશું કે જે યત્ન કરવા છતાં પણ નથી જાણતા તેમાં શું કમી છે. પ્રયત્ન આપણે બી કરીએ છીએ. આ ટોપ શ્લોક છે. યતંતો યોગી નૈનમ પશ્યંતિ આત્મની અવસ્થિતમ યતંતો અપી કૃતાત્મનું નૈનમ પશ્યંતિ ચેતસ નથી જો અચેતસ. કાલે આપણે આ લઈશું કે આપણામાં એવી કઈ કમી છે કે આપણે બધું માની કેમ નથી શકતા. આ ટોપ શ્લોક છે સાહેબ. આ એક કિસ્સો પૂરો થઈ ગયો, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપીનો. અને હવે અહીંથી આપણે આપણામાં કમી શું છે, બધામાં ભગવત ભાવ કેમ નથી રેખાવતો, એની યાત્રા કાલથી શરૂ કરશું. બધાને જીવનમાં બી કંઈક શરૂઆત થાય ભગવત પ્રાર્થના સાથે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાહ ગોવિંદ આકાર સ્થિરાહ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ.